રૂમ ઝુમ જાય કાનોડો અજમલ રાજાની વાર જાય એ ભગત મારા દરિયામાં ડૂબી જાય કાનોડો હેલી કરે તમારી વાર હા પ્રભુ ભગત મારા હૈયા મારા જો કાનોડો વેલી કરે તમારી વાર હાઈ એ પાપી પૂજારી એ સમુદ્ર ફેંકા ડૂબવા લાગ્યા જમલ્લા હે પ્રભુ આજે મળતા નથી પ્રભુ પૂજારી એ સમુદ્ર ફેંકા ડૂબવા લાગ્યા જ મલ્લા આજે સમુદ્ર ને માલિકો મારો જીવડો વયો જાય દુખિયાનો દાતાર કાનોડો વેલી કરે તમારી વાર દુખિયાનો દાતાર કાનોડો વેલી કરે તમારી વાર હા પ્રભુ વેલી પવિત્રની વાર કરો ઘોડાની લાલતે સમુદ્ર ફેંકા ડૂબવા લાગ્યા જ મલ્લા એ ઓલા ઘોડાની લાલતે સમુદ્ર ફેંકા ડૂબવા લાગ્યા જ મલ્લા ઓલો દુખિયાનો દાતાર કાનોડો વેલી કરે તમારી વાર આવે છે ઓલા ભગતની વારે કાનો આવે છે તારે છે ઓલો ડૂબતા નાવલા તારે છે આવે છે ઓલા ભગતની મારા ભગતની વારે કાનો આવે છે મારા ભગતની વારે કાનો આવે છે આજ જોજે રે લાડીડા હિંમતુનાર તારે તારી વારે આવે દ્વારિકાનો નાથ જોજે રે લાડીડા હિંમતુનાર તારે આજ મારી મજૂરી મોરલી થી લાડી દાન તરતા કરું હા પ્રભુ એ તારું મારા ભગતા રાજને યાદ મજૂરી મોરલી થી લાડી દાન તરતા કરું આજે મોપેરા સમુદ્રમાં ડૂબી રહ્યો હતો આજે માર્ગ મને કે મળતા નતા આજે ભરા સમુદ્રમાં મારો જીવડો મુજાતો તો મારો આત્મા મુજાતો તો કે આજે ભરા સમુદ્રમાં મારી વાર કોણ કરશે પણ આ તો પ્રભુની કેવી લીલા છે કે આજે ભરા સમુદ્ર હું બોલવી આજે કોઈ સામે કાંઠે આવ્યો હોય એવું લાગે છે આજે સામે કાંઠાની માલિકો પાથરની પાણીયાની પાણી ભરી રહ્યો એવું મને લાગે છે
આજ સામે કોઈ સોનાની નગરી હોય એ પણ મને દેખાય છે, પણ જ્યારે મને પાપી પૂજારીએ ભલે સમુદ્રમાં ભેગો ને ત્યારે મને કીધું તું આ ભક્તરાજ આજ કદાચ સાચા ભગવાન જોવા હોય ને તો આજે આ ભરા સમુદ્રની માલિકો છે, તો આજે કોઈ પૂજારી કોઈ મહાત્મા ખોટું બોલે નહીં. આજ મને એ જ સોનાની નગરી દેખાય છે, આજે એ જ સોનાની નગરી હશે તો કૃષ્ણ કનૈયો પરમાત્મા પોતે બિરાજમાન હશે. અરે તો લાવ ત્યાં સોનાની નગરી સુધી જાવ. સોનાની નગરી તો એ જ છે, ત્યાં જ કૃષ્ણ કનૈયો પરમાત્મા અહીંયા રાજ કરે છે, સોનાના હિંડોળે હેચકી રહ્યા છે. પણ ત્રિલોકના નાથના અધિપતિ કાળિયા ઠાકર ને આજે સનેક દુઃખ પડ્યા હોય મને દેખાય છે. અરે તો લાવ અત્યારે હું પ્રભુ પાસે જઈ એમના દુઃખની વાત કરું અને પછી મારા દુઃખની વાત હું પ્રભુ પૂછે તો હું જણાવીશ. અરે પ્રભુ આજ જગતના આવું જેવા કાળા માથાના માનવીને દુઃખ પડે એટલે તમારી પાસે આવવું પડશે, તમારી ભક્તિ કરવી પડશે મારા નાથ. હા ભક્તરાજ. પ્રભુ આજે એવો તે સાના દુઃખ તમને પડ્યા છે પ્રભુ કે આજે લલ્લાટે પાટા બાંધવા પડ્યા છે, આજે આવી રુધિર કરી ધાર વહી રહી છે મારા નાથ. આજે તમને આવા શેના દુઃખ પડ્યા છે પ્રભુ, આવા શેના દુઃખ પડ્યા છે? અરે ભક્તરાજ દુઃખની વાત તો શું કરું, કારણ કે ભક્તરાજ હું કાયમની માટે જ્યાં જ્યાં મારા ભક્તરાજે મારા નામની ભક્તિ કરી છે, જ્યાં જ્યાં મારા નામની સેવા કરી છે ભક્તરાજ, ત્યાં દ્વારકાનો નાથ જરૂર દર્શન દેશે. પણ ભક્તરાજ એમાંથી એક મારો લાડીલો પ્રેમીલો ભગત થોડો સમય પહેલા મારા દ્વારકાના દ્વાર સુધી આવ્યો ભક્તરાજ. અરે હા પ્રભુ, એટલું તો નહીં પણ સાથે જળ જમણાની જારી ભરી અને લાડુનો થાળ લઈને મારા મંદિર સુધી મને જમાડવા આવ્યો હતો ભક્તરાજ. પણ આવવામાં મારે થોડીક વાર લાગીને મારા ભગતરાજને એ મારા લાડીલાને ક્રોધ ચડ્યો અને છૂટો થાળ છે ને આજ મારા લેલાટ સુધી લાગી ગયો ભક્તરાજ. એટલું તો નહીં પણ સાથે સાથે જળ જમીનનો જારીનો માર મારા લેલાટ સુધી લાગી ગયો ને ભક્તરાજ. આ લેલાટે પાટા એના બાંધ્યા છે, આ રુધિર કેરી ધાર એની વહી રહી છે ભક્તરાજ. અરે નહીં મારા નાથ, એ પાપી ભગત બીજો કોઈ નહીં મારા નાથ. આજ હું છું પ્રભુ, મને ક્ષમા કરી દો મારા નાથ, મને ક્ષમા કરી દો. ભક્તરાજ ભગતને કદાપી માફી ના માંગવાની હોય, કારણ કે તમે એવી કોઈ ભૂલ નથી કરી ભક્તરાજ. પણ હર કોઈને દુનિયાથી માણસ થાકી જાય ને ભક્તરાજ, જ્યાં ભગવાન પણ બાવડો ન ચાલે એટલે ભક્તરાજ ને ક્રોધ ચડે વાલા. પણ ભક્તરાજ ભક્તના આધીન તમારે એવું ઓછું ન લગાડવાનું હોય. પણ ભક્તરાજ હવે મને જણાવો કે આટલું બધું કઠિન તપ કરી આમ જંગલો જંગલ ભટકી અને મારા દ્વારકાના દ્વાર સુધી આવવાનું કારણ તો હશે ને ભક્તરાજ? અરે પ્રભુ આજ તમે જાણશો છતાંય ભગતની કસોટી શા માટે કરો છો પ્રભુ? આવી કસોટી ના કરશો મારા નાથ. અરે ભક્તરાજ હું ત્રિલોકનો નાથ અધિપતિ કાળિયો ઠાકર બધી વાત જાણું છું ભક્તરાજ, પણ તમે મારા દ્વાર સુધી આવ્યા છો ભક્તરાજ, મારે તમારા મુખે સાંભળવું છે. અરે પ્રભુ આજે કદાચ એક ભગતના મુખે આજે એને દુઃખની વાત જાણવી હોય ને પ્રભુ, તો આજે તમે પણ સાંભળો પ્રભુ કે આજે એક મારો સ્વાર્થ ને એક મારું પરમાર્થ નું કાર્ય લઈ આપ સુધી આવું છું પ્રભુ, આપ સુધી હું આવું છું. અરે હા ભક્તરાજ, જો કે આ જગતમાં હળાહળ કળિયુગની માલપા ભક્તરાજ
સ્વાર્થ તો સૌ કોઈ માનવીને હોય છે ભક્તરાજ, પણ આજે મને આનંદ થાય છે કોઈ મારો ભગત આજ પરમારથનું કાર્ય લઈને આવ્યો છે ભક્તરાજ. માટે પેલા મને તમારા પરમારથની વાત જણાવો ભક્તરાજ. અરે પ્રભુ, આજે મારો પરમાર્થ કેતા આજ મારવાની ધરતી ઉપર મારું પોકરમગઢ રાજ છે પ્રભુ. એ રાજની બાજુમાં એક જંગલની માલિકો આજે એક ભેરવા નામનો રાક્ષસ હાહાકાર મચાવી રહ્યો છે પ્રભુ. આજ મારી રયતને બહુ રંજોડે છે પ્રભુ. આજ એનો કાંઈક ઉદ્ધાર કરો મારા નાથ, એનો કાંઈક ઉપાય કરો. ભક્તરાજ, તમે જ્ઞાની છો ભક્તરાજ. તમે જાણો છો કે જે સૂરજ ઉગે એના હાથમાં પડે છે, જે સવારે બાગમાં ફૂલ ખીલે ને એને સાંજ પડે ને એટલે કરમાવી જવું પડે છે ભક્તરાજ. માટે જેનું નામ છે જરૂર એક દિવસ એનો નાશ છે. માટે હવે તમે ભેરવાની ચિંતા કરશો માં, કારણ કે હવે ભેરવાનો ટૂંક સમય આવી ગયો છે ભક્તરાજ. હવે ભેરવાના પાપનો ઘડો ભરાઈ ચુક્યો છે. માટે તમે એની ચિંતા કરશો માં. માટે તમારા સ્વાર્થની મને વાત જાણો ભક્તરાજ. અરે પ્રભુ, આજે મારું સ્વાર્થ કહેતા એ કે પ્રભુ આજ મારી ભગવતીની દયાથી, તમારી દયાથી આજ મારે રાજપાટ ધન દોલત ઘણું છે પ્રભુ. આજ મારે કાંધે ખજાને ખોટ નથી પ્રભુ. પણ હે મારા નાથ, પણ હે મારા નાથ, આજ જજ રયતને હું મારા દીકરા સમાન માનું છું ને પ્રભુ. ભક્તરાજ, આજ એ જ મારી રેત આજ મને વાંજ્યના મેળા મારે છે પ્રભુ. આજ મને આવો વાંજ્યો અવતાર શા માટે આપ્યો પ્રભુ, શા માટે આપ્યો? ભક્તરાજ, વિધાતાના લેખની માલ પર કોઈ મેખ મારી શકતો નથી ભક્તરાજ. પણ ભક્તરાજ, હું જાણું છું કે ધન દોલત માયા મિલકત જન ઝવેરાત બધું હોય, પણ એક દીકરો ન હોય ને તો બધું સુખ મિથ્યા છે ભક્તરાજ. પણ ભક્તરાજ, તમે મારા દ્વારકાના દ્વાર સુધી આવ્યા છો, તમને નિરાશ તો નહીં જવા દઉં. માટે હું તમને જે પુષ્પ આપું એનું તમે નિજન પાલન કરજો ભક્તરાજ. અરે ભલે પ્રભુ. જય હો. આજ અમારા ડાલીના પેલા પુષ્પ સેવાયની કરો નવે નવમાસ. અમારા ડાલીના પેલા પુષ્પ આજે એક પુષ્પ આપતા. હજી ભક્તરાજ તમારી અંદર ખૂબ ચિંતા હોય એવું મને જણાય છે ભક્તરાજ. જે હોય મને મન મૂકીને કહી દો ભક્તરાજ. આજ કાનુડો તમારી માથે રાજી છે ભક્તરાજ. અરે પ્રભુ, હે મારા નાથ, ભક્તરાજ, પ્રભુ આજે આવી લાલચે આપ સુધી નતો આવ્યો મારા નાથ. ઓ ભક્તરાજ, કે આજ મને ખબર નથી કે આજ કૃષ્ણ કનૈયો પરમાત્મા આજે આવા પુષ્પો આપી એને ભગતને રજા આપશે. કે કારણ પ્રભુ માંગી તો જો ભક્તરાજ. પણ પ્રભુ આજ તમે કહો છો ને આજે એક પુષ્પની 9 માસ સેવા કરજો, પુત્રનો જન્મ થશે પ્રભુ. જરૂર ભક્તરાજ. પણ પ્રભુ આજ જગતની માલિકો આજે મારા મારવાના મલક ઉપર હું જાઉં ને તો આજ મારી રયત મને પરિવાર મેણા મારશે કે હે રાજા અજમલ પુત્ર એક સ્વાર્થી હતો, તારા પુત્રની ખોટ માટે તું પ્રભુના દ્વાર સુધી ગયો તો. અને પ્રભુ આજ પૃથ્વી લોકની માલિકો આજે એક કહેવત પડે છે પ્રભુ કે આજ એક રૂપિયા કોઈ રૂપિયા વાળા કહેતા નથી ને આવા એક દીકરા કોઈ દીકરા વાળા કહેતા નથી મારા ના. આજ કદાચ દીકરા દેવા હોય ને તો આજ બબેની ભાઈ જેવી જોડ આપજો, આજ તમ જેવા આપજો, જગતમાં પૂજવા લાયક જેવા આપજો પ્રભુ. નહીંતર આ પણ પુષ્પ પાછા લઈ લ્યો મારા નાથ, લઈ લ્યો મારા નાથ, લઈ લ્યો મારા અરે ભક્તરાજ, આ ત્રિલોકમાં મારા જેવો તો હું જ છું ભક્તરાજ. મારા જેવો દીકરો હું તમને ક્યાંથી આપું? અરે પ્રભુ, તો આજ તમે પોતે મારા રાજને આંગણે પધારો પ્રભુ, મારા રાજને આંગણે પધારો. અરે ભક્તરાજ, હું જાણતો હતો કે તમે મારી માંગણી કરશો ભક્તરાજ, કારણ કે કાનુડો છું ને
તમારી પરીક્ષા લઈ રહ્યો હતો ભક્તરાજ. પણ પ્રભુ આજ પરીક્ષાનો કઈ અંત હોય પ્રભુ? આ તો જો તારી કેવી પરીક્ષા હશે, આ તારા ભક્તની તારી કેવી પરીક્ષા હશે મારા નાથ. અરે ભક્તરાજ, પેલા મન જમણા હાથનું વચન આપો ભક્તરાજ, પછી આગળ હું તમને વાત જણાવું. હે પ્રભુ, આજે વચન તો તમારા દેવોના હોય છે પ્રભુ. આજે અમારા જેવા કાળા માથાના માનવીના વચન તમારે ના લેવાના હોય પ્રભુ. આજે વચન ના લેવાના હોય. અરે ભક્તરાજ, અરે કહો મારા નાથ. જેમ તમારે અમુક વાત સાથે બંધાવવું પડે ભક્તરાજ, એમ પણ હું પણ મારા નિયમથી બંધાયેલો છું ભક્તરાજ. પેલા મને જમણા હાથનું વચન આપો, પછી આગળ હું તમને વાત જણાવું ભક્તરાજ. અરે પ્રભુ, આજો કદાચ આ રાજન આજે તમારા ભગત આજ ભગતને વચને આજે કદાચ મારી રેતનું કલ્યાણ થતું હોય ને પ્રભુ, તો આજે તમારો ભગત તમને જમણા હાથના વચન આપે છે પ્રભુ. તમને વચન આપું છું. ભલે ભક્તરાજ, પણ ભક્તરાજ મારી વાત હવે તમે ધ્યાનથી સાંભળજો. અરે કહો પ્રભુ. કે જ્યારે હું તમારા ઘરે અવતાર ધારણ કરું, અરે હા મારા નાથ. અને ભક્તરાજ મારી 54 વર્ષની લીલા પૂરી થાય, અરે હા પ્રભુ. જ્યારે મારે સમાધિમાં જવાનો સમય આવે ત્યારે મને હસતા મુખે વિદાય આપજો ભક્તરાજ. અરે નહીં મારા નાથ. આજ તો પ્રભુ મારા આંગણે તમે પધાર્યા પણ નથી, મને પિતા કહીને બોલાવ્યો પણ નથી પ્રભુ. આજે હેવો તે કયો અભાગ્યો બાપ હોય પ્રભુ, કે આજે પોતાનો દીકરો સમાધિએ જાતો હોય ને એનો બાપ હસતા મુખે તમને વિદાય આપે પ્રભુ. પણ મારા નાથ, આજ હું તમારી સાથે વચને બંધાઈ ચૂક્યો તો છું પ્રભુ. હે મારા નાથ, પણ આજ જોજો, આજે તમારા માતા મિલણ દેવ ને આ વાતની જાણ ના થવા દેતા, આ વાતની જાણ ના થવા દેતા. ભલે ભક્તરાજ, કારણ કે જ્યારે મારો સમય બનશે, જ્યારે મારું ટાણું બનશે ભક્તરાજ, ત્યારે હું તમને સપના રૂપી દર્શન આપીશ ભક્તરાજ. તેથી તમે યાદ કરજો કે મારો દીકરો ને આ દ્વારકા વાળો બોલે છે ભક્તરાજ. અરે હા મારા નાથ. ભલે ભક્તરાજ, હવે હું તમને ધર્મની સાક્ષી વચન આપું છું ભક્તરાજ. અરે ભલે પ્રભુ. આજ મારા બાપુ રે તમે ને પુત્ર અમે તમારા. પ્રભુ હે આપું તમને અભય મારા પિતા રે તમે ને પુત્ર અમે તમારા. આજ તમારા આંગણે ઠાકર પોતે આવે આવે. આવો પ્રભુ, આવો રાજના આંગણા પાવન કરો પ્રભુ, પાવન કરો. મારી માથે રાખો ને વિશ્વાસ, તમારા આંગણે રણછોડ પોતે આવે આવે. અરે પ્રભુ, અરે પ્રભુ, આજ તમારા નામ લેવા કદાચ મારો જીવડો જાય તો કોઈ મજૂર છે મારા નાથ, મજૂર છે મારા નાથ. ભક્તરાજ, તમે કહેતા હતા ને કે જગતમાં પૂજવા લાયક ભક્તરાજ. હા હવે પ્રભુ. મારી વાત તમે ધ્યાનથી સાંભળો. અરે કહો મારા આજ નાથ. પરાગટ પીરાનો કોકણ ગઢ મારે. હા પ્રભુ, હા પ્રભુ. માનતા યુ આવે નરને નાર. આપું તમને બંને ભાઈઓની આજ પરાગટ પીરાનો રાજસ્થાન
એવા નીકળે નવ પુષ્પને મારણીએ બદલા આજ તે દીને ઘર કરે વાળો આવશે રે આવે આવો પ્રભુ આજ દુઃખની રાત રે તમારે વહી રે ગઈ અમરનાથ ઉગશે હવે સોનાનો સૂરજ આજ દુઃખની રાત રે તમારી વહી રે ગઈ ભક્તરાજ અરે હા પ્રભુ ભક્તરાજ હવે ભક્તરાજ તમારે દુઃખની રાતો ભક્તરાજ હવે હોય ગઈ છે અરે પ્રભુ અન ભક્તરાજ હવે સોનાનો સૂરજ ઉગશે ભક્તરાજ માટે કારણ કે સમય આવે ને ભક્તરાજ સમયે વાજા વાગે ભક્તરાજ તમારું તપ આજ મને આયા સુધી ખેંચી લાવ્યું છે ભક્તરાજ પણ ભક્તરાજ હો મારા નાથ હજી ભક્તરાજ તમારી કોઈ ઈચ્છા હોય તો આ દ્વારકા વાળાને જણાવો ભક્તરાજ આ કાનોડાને જણાવો ભક્તરાજ અરે પ્રભુ આજ તમે મને બે અમરડાલીના પુષ્પો આપ્યા પ્રભુ હા ભક્તરાજ પણ પ્રભુ આજે પેલા અમરડાલીના પુષ્પો આપ્યા એના નામ મારે શું રાખવા પ્રભુ આજે બીજા અમરડાલીના પુષ્પો આપ્યા એનું નામ શું રાખવા પ્રભુ ભક્તરાજ મેં જે તમને પેલું પુષ્પ આપ્યું અરે હા પ્રભુ એનું નામ તમે રોડા વિરમદેવ રાખજો મોટા ભાઈ અર્થ કે મારથી મોટા ભાઈ એનું નામ તમે રોડા વિરમદેવ રાખજો અને ભક્તરાજ મારું નામ તમે રોડા રામદેવ રાખજો ભક્તરાજ અને આ દેશમાં ડંકા નો વગાડે તો દ્વારકા વાળાને ઓળખે કોણ ભક્તરાજ અરે હા પ્રભુ અરે પ્રભુ આજે તમે મને બે અમરડાલીના પુષ્પોના નામ પણ આપો છો પ્રભુ પણ પ્રભુ આજે ગોકુળિયાની માલિક પર તમારો કોઈ ભરોસો કરતો નથી પ્રભુ કહો ભક્તરાજ કારણ કે આજે કૃષ્ણ કનૈયો કપટી કહેવાય છે કૃષ્ણ કનૈયો હાલતા રમત રમી નાખે સાચું ભક્તરાજ પ્રભુ આજ મને તમારી ઉપર એવો વિશ્વાસ આવે નહીં પ્રભુ માગી લો ભક્તરાજ પણ પ્રભુ આજે ખરેખર તમે મને બે અમરડાલીના પુષ્પો આપ્યા હોય ને પ્રભુ તો આજ મને સાલ માસ ને તિથિ આપો પ્રભુ આજે તમારી નિશાની મને આપો પ્રભુ તો મને થાય કે દ્વારકાનો નાથ કાળિયો ઠાકર મારા આંગણે પધાર્યો ભક્તરાજ આજ મારો ભગત માંગતા થાપે મારો ભગત માંગતા થાકે પણ આ દ્વારકા વાળો આપતા નહીં થાકે ભક્તરાજ અરે ધન્ય છે પ્રભુ નિશાની માંગી છે ને ભક્તરાજ તો સાંભળો અરે કહો પ્રભુ જય હો એવી 1461 ની સાથ હરે હરે સતની સાથ એવી ભાદરવા સુદ દસમ કેરી રાતડી એવી કુમકુમની કુમકુમની પગલી પડશે પાત એવી કુમકુમની પગલી પડશે પાત એવા આવીને ભક્તરાજ અરે પ્રભુ
હજી માંગી લો ભક્તરાજ, તમારી કોઈ ઈચ્છા હોય તો મને જણાવો ભક્તરાજ. અરે પ્રભુ, આજે તમે મને બે બે ડાલિયા પુષ્પો આપ્યા, નામ આપ્યા, સાલ માસને તિથિ આપી, તમારે આવવાની નિશાની આપી પ્રભુ. હા ભક્તરાજ. પ્રભુ, કાળા માથાના માનવીને હજુ ભરોસો થતો નથી પ્રભુ. કહો ભક્તરાજ. હે કૃષ્ણ કનૈયા, હે મારા નાથ, આજે આ ભગતને એકવાર તમે પિતા કહીને બોલાવો. આજે પિતા કહીને બોલાવો તો આ ભગતને ભરોસો થાય કે આજે કાળિયો ઠાકર મારા આંગણે જરૂર પધારશે. જય હો ભક્તરાજ. પહેલા કીધું ને કે ભગત આજ મારો માંગતા થાકશે, પણ આ દ્વારકા વાળો દેતા નહીં થાકે ભક્તરાજ. ભક્તરાજ તમારી ઈચ્છા છે એ પણ હું પૂરી કરી દઉં. અરે અજમલ તારી ભક્તિ મારી ગયો રે, અજમલ તારી ભક્તિ મારી ગયો રે, અજમલ તારી ભક્તિ મારી ગયો રે, પુત્ર કાનો બની ગયો રે. મારા માતા જશોદાને મેલીને હાલવું, મારા પિતા વાસુદેવને મેલીને હાલવું. અજમલ તારી ભગતિ મારી ગયો રે, અજમલ તારી ભગતિ મારી ગયો રે. નાજુક છે પ્રભુ, આજે તમારા નામ ઉપર આ દિલ નાજુક છે પ્રભુ. આ પ્રભુ માંથી બેટો કાનો બની ગયો રે, આ પ્રભુ માંથી પુત્ર કનૈયો બની ગયો રે. અરે ભક્તરાજ, અરે પ્રભુ, હવે ભક્તરાજ કોઈ તમારી ઈચ્છા હોય તો મને જણાવો ભક્તરાજ. પ્રભુ, આજે તમે મને બે બે મને ડાલીના પુષ્પો આપ્યા છે, નામ નિશાની આવવાની સાલ માસને તિથિ આપી છે પ્રભુ. કહો ભક્તરાજ. આજે તમારા ભગતની માંગણી પ્રમાણે તમે મને પિતા કહીને બોલાવ્યો. પ્રભુ, અરે મારા નાથ, આજ મને જે વાત માગી, જે પ્રશ્ન કર્યા, જે કીધું એ પ્રભુ તમે મને બધું આપ્યું છે મારા નાથ. પ્રભુ, આજ મારે એક લીલાના દર્શન કરવાના કોડ છે મારા નાથ, લીલાના દર્શન કરવાના કોડ છે. ભક્તરાજ ભરોસો રાખો,